તમે જ્યારે આ રૂપમાં તમે ચાંદલો લગાવીને, રુદ્રાક્ષ પહેરીને, સેથામાં સિંદૂર ભરીને મુસ્લિમ વિસ્તારમાં જાઓ છો, એ ગલીઓમાં જાઓ છો, તો ગુસ્વા દે છે તમને? 8 વર્ષથી ખાસ કરીને હું આ જ મુસલમાનની ગલીઓમાં કામ કરું છું. એક વાર પણ સચ્ચાઈ આજે હું કહી રહી છું. એક વાર પણ એક મુસલમાન મહિલાએ કે પરિવારે મને એમ નથી કહ્યું, "તમે કઈ રીતે આવી શકો? તમે નહીં આવી શકો." હા, હવે મારે સાચી વાત કરવી પડશે. અમારા વ્હાલા અસદજીના લોકો આવતા હતા, અમારા કરિયાણાની થેલીઓ શોધવા માટે. કોણ છે આ? ક્યાંથી આવ્યા છે આ? શું કરી રહ્યા છે આ બધું? કેમ કરી રહી છે આ બધું? અને ઘણીવાર મારા ડ્રાઈવર્સ ડરી જતા હતા, કારણ કે મારી સાથે ખાલી 2 કે 3 લોકો આવતા હતા કામ કરવા માટે. અને જ્યારે પણ હું એમની પાસે જાઉં છું, આ મહિલાઓ પાસે, એમનું દુઃખ સમજવા માટે, એમનું દુઃખ જાણવા માટે, હું ખાલી હાથ નથી જતી. 1 મહિનાનું કરિયાણું લઈને જાઉં છું, કારણ કે મને મળ્યા પછી કોઈ માં પોતાના ઘરે ખાલી હાથે જવા નથી ઈચ્છતી. બસ એટલે જ એ બાળકોને ખાવાનું મળે હું લઈને જાઉં.